सूरत ग्रामीण के कातारगाम इलाके में शांति नगर सोसाइटी प्लॉट नंबर 45 में रहने वाले पीयूष भाई उर्फ पिंटू लपजी भाई मांगे क्या। उन्होंने कारोबारी के लिए 1% ब्याज पर 20 लाख रुपए लिए। 6 महीने तक ब्याज चुकाने के बाद बिजनेस में घाटा हो जाएगा, ब्याज देना बंद कर दिया और सूदखोर से कुछ समय के लिए रुकने को कहा। लेकिन सूदखोर हरीश भाई साफिया वियोजन पीयूष भाई मंगेकिया ने कहा कि रतन भाई और उनके साथी ब्याज पर दिए गए पैसों को वसूलने के लिए उन्हें मानसिक रूप से प्रताड़ित कर रहे हैं। इस संबंध में पिछले 11 माह पहले महिदरपुर थाने में शिकायत दर्ज कराई गई, लेकिन महिदरपुरा पुलिस द्वारा कोई भी संतोषजनक कार्रवाई नहीं की गई है। पिंटू पटेल કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે અને મેં જે રકમ છે એ 18/10/2022ના રોજ 20 લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી. અટક બોલજો ઝડપિયા. હરેશભાઈ બાબુભાઈ ઝડપિયા નામ છે અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતાં મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને, અત્યારે તમે વ્યાજ બંધ કરી દો. એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય, એટલે એ વ્યાજ બંધ નહીં થાય. અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટો કરેલી કે ભાઈ આવડવા છે તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો. એટલે એ ખમવાલ નહોતા અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે હું બીમાર હતો, એટલે હોસ્પિટલ રાઈડ હતો, હોસ્પિટલમાં એડમિટ હતો. ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને મારી નાખવાની ધમકી મારી અને તમામ જોખમ હીરાનો માલ લઈ ગયા છે. હીરાનું જોખમ, મશીનરી, ફર્નિચર, એસી તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે. આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી 35 લાખ આજુબાજુની તમામ જોખમ હતું. મેં મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી. પછી મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી. પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો, સીપી સાહેબને મેં 2 વાર અરજી કરેલી છે, એની તપાસ હતી, એમાંય તેને મારી અરજી ફાઇલે કરેલી છે. પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે, એની તેની તપાસ ચાલુ છે. અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે, અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે. મારે આશરે 31 લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે, છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી. આશરે એટલે મારે માંગ છે કે મને ન્યાય મળે સીપી સાહેબ.